નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું હાર્દિક સર અને આજે આપણે ભણીશું વાસ્તવિક સંખ્યાઓનો ભાગ 9। ભાગ 9 ની અંદર આપણે જે ભાગ 8 માં ચર્ચા કરેલી એ જ સૂત્ર પ્રમાણે આપણે દાખલાઓ ગણીશું, બરાબર? તો એ સૂત્ર સૌથી પહેલા યાદ રાખીએ। આ સૂત્ર છે ગુસાઅ AB ગુણ્યા લસાઅ AB બરાબર AB। એનો મતલબ થાય છે કે જો તમે બે સંખ્યા A અને B નો એટલે કે બે અલગ અલગ સંખ્યા A અને B નો ગુસાઅ કરો અને A અને B નો લસાઅ કરો તો એ બંનેનો ગુણાકારનો જવાબ પણ તમને એ બે સંખ્યાનો ગુણાકાર જેટલો જ મળે છે। અને આ બે જે સંખ્યા છે એમનો ગુણાકાર કરવાથી તમને આ બંનેનો જવાબ મળે છે, બરાબર? તો હવે અહીંયા પણ લખ્યું છે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર, બંને સંખ્યાઓનો ગુણાકાર જે આપણે દાખલા કરવા માટે લીધી છે, બરાબર? હવે બેઝિકના જે વિદ્યાર્થીઓ છે એમના માટે દાખલાઓ કરતા આ દાખલાની સમજ વધારે જરૂરી છે, કારણ કે દાખલાઓ તો ન પૂછાશે પરંતુ બેઝિકના વિદ્યાર્થીઓને આના ઉપરથી 1 માર્કનો MCQ કે ખરા ખોટા પૂછાઈ શકે છે। તો એ ખરા ખોટા કે MCQ શું હોઈ શકે છે? તો આ સૂત્ર જ બેઠું પૂછાઈ શકે છે, બરાબર? આ સૂત્ર પરથી બીજા બે સૂત્ર પણ બનાવી શકાય। જેમ કે તમને ગુસાઅ આપ્યો હોય તો લસાઅ શોધવા કીધું હોય ને આ સૂત્રની મદદથી કીધું હોય તો લસાઅનું સૂત્ર બની જશે લસાઅ બરાબર આ રીતે સૂત્ર બનશે। એક જ મિનિટ, આ હોમવર્કના આપણા દાખલાઓ છે। સૌથી પહેલા આપણે સૂત્ર વિશે ચર્ચા કરીએ। કે ગુસાઅ AB ગુણ્યા લસાઅ AB બરાબર જવાબ મળે છે AB। તો પરીક્ષાની અંદર તમને આવો કોઈ MCQ કે ખરો ખોટું એવું પૂછી શકાય જેમાં AB આ બંને સંખ્યાઓનો ગુણાકાર છે A અને B ભાગાકારમાં આ ગુસાઅ ગુણાકારમાં છે તો જમણી બાજુ આવશે તો એ ગુસાઅ ભાગાકારમાં આવી જશે। એનો મતલબ એમ કે જો તમારી પાસે ગુસાઅ હોય અને આપેલી બે સંખ્યા હોય તો આપેલી બે સંખ્યાઓનો ભાગાકાર તમે ગુસાઅથી કરો તો તમને મળશે શું? લસાઅ। અને જો લસાઅ તમારે શોધવાનો હોય ગુસાઅ તમને શોધવાનો હોય આવી જ રીતે આ જ સૂત્ર પરથી તો ગુસાઅ AB બરાબર AB ભાગ્યા તમારે કરવો પડશે લસાઅ। એટલે કે જો તમને લસાઅ આપ્યો હોય કે તમે જાતે પણ શોધ્યો હોય તો એ બે સંખ્યાના ભાગાકારમાં તમે એ લસાઅનો જવાબ લઈ લો તો તમને મળશે શું? ગુસાઅ। તો બેઝિકના માટે આ એક સૂત્ર પરથી આવા કોઈક MCQ દાખલા કે ખરા ખોટા કે પછી પ્રશ્ન પણ પૂછી શકાય, બરાબર? હવે આપણે દાખલાઓ જોઈએ જે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓને પણ પૂછાઈ શકે ને આવા કોઈ દાખલાઓ વચ્ચેથી પણ 1 માર્ક્સમાં પણ પૂછી શકાય। એકદમ ઈઝી દાખલો હોય તો એવા દાખલાઓ બેઝિક વાળાને પણ પૂછી શકાય એટલે આપણે સંપૂર્ણ જ્ઞાન મેળવીશું। તો સૌથી પહેલો દાખલો છે આપણો 25 અને 35। 25 અને 35 માટે આપણે સૌથી પહેલા અવયવ પાડીએ। અવયવ શું આવશે 25 ના? 5 ગુણ્યા 5 અને 35 ના શું આવશે? 7 ગુણ્યા 5 7 પંચા 35। હવે આ બેનો ગુસાઅ શોધીએ। ગુસાઅ શું આવશે? ગુસાઅ 25 35 નો બરાબર બધા વિદ્યાર્થી મિત્રોને આવડી જ ગયું હશે। જો ન આવડ્યું હોય તો 1 થી 9 ભાગ તમારે ધ્યાનથી જોવાના છે, બરાબર? તો બંનેમાં હોય એ જ, આમાં 5 ની 2 ઘાત છે જ્યારે આમાં 5 ની 1 જ ઘાત છે। તો ગુસાઅ આવશે જે બંનેમાં હોય એ, બંનેમાં હોય એ 5 છે જેમાં સૌથી નાની ઘાત એ 5 છે, એ એનો જવાબ આવશે। ત્યારબાદ લસાઅ, તો લસાઅ 25 અને 35 તેમાં આપણે બંનેમાં હોય એની સૌથી મોટી ઘાત લેશું એટલે કે 5 ની 2 ઘાત અને ગુણ્યા 7। 25 ગુણ્યા 7 કરો તો જવાબ આવશે 175 175। આ એનો જવાબ છે। હવે આપણે સૂત્ર પ્રમાણે ચેક કરવાનું છે કે સૂત્રને વેરીફાઈ કરવાનું છે કે સૂત્રને આપણે ચેક કરવાનું છે કે આ સૂત્ર જે છે એ સાચું છે કે ખોટું છે। તો એના માટે
આપણે સૌથી પહેલા સૂત્ર લખવું પડશે. સૂત્ર શું આવશે? ગુસાઅ AB ગુણ્યા લસા AB બરાબર મળશે શું? A અને B નો ગુણાકાર એટલે કે AB. A અને B. હવે આ સૂત્ર ચેક કરવું હોય તો સૌથી પહેલા આપણે એમાં ડાબી બાજુ કરવી પડે. ડાબી બાજુમાં આપણી પાસે લખ્યું છે ગુસાઅ AB. AB એટલે કે મેં સંખ્યા લખી લઉં છું અહીંયા 25 અને 35 અને ગુણ્યા લસા 25 અને 35. ગુસાઅનો જવાબ શું આવેલો? આગળની સ્લાઇડમાં જોઈ લો. ગુસાઅ લસાઅનો જવાબ 5 અને 175. તો આપણે અહીંયા લખીશું 5 ગુણ્યા 175. 5 ગુણ્યા 175 કરો, શું જવાબ આવશે? 500, 5 + 35, 350 અને બીજા 25 એટલે 875. બરાબર છે આ જવાબ 875. શું જવાબ આવશે? 875. હવે આપણે જમણી બાજુ જોઈએ. જમણી બાજુમાં શું લખવાનું છે આપણે? જવાબ. તો જમણી બાજુ માટે અહીંયા હું લાઈન જે ડ્રો કરું છું એ આ પ્રકારની લાઈન આપણે ડ્રો કરીએ. તમારે પેજના નીચે જ લખો તો પણ ચાલી જશે. ને જમણી બાજુ પર જગ્યા હોય તો ત્યાં પણ તમે લખી શકો. જબા. જબા શું છે? A અને B. A અને B. AB શું છે? 25 ગુણ્યા 35. 25 ગુણ્યા 35 કરો, શું જવાબ આવે? કમેન્ટ કરો. શું જવાબ આવશે? 875. 875. તો અહીંયા ડાબા બરાબર જબા થાય છે. આ આપણે ચેક કર્યું. શું કર્યું? ડાબા બરાબર જબા આ આપણે ચેક કર્યું. આવા એક પ્રકારના દાખલા પૂછાઈ શકે. બરાબર. હવે બીજો દાખલો જોઈએ. 250 અને 336. 250 અને 336. તો 250 ના અવયવ મોઢે કરવાનો થોડો પ્રયત્ન કરીએ. 25 ના અવયવ કરો અને 25 ગુણ્યા 10 કરો. બરાબર. તો 25 ના અવયવ થાય 5 ગુણ્યા 5. 5 ગુણ્યા 5 25 અને બીજા અહીંયા 0 છે એટલે 10. 25 ગુણ્યા 10 તો 5 દુ 10 તો 2 પંચા 10. તો અહીંયા એનો અવયવ આવશે એ આ રીતે આપણે ઘાત સ્વરૂપે એને લખી શકીએ કે 2 ગુણ્યા 5 ની 3 ઘાત. હવે 336 આગળ આપણે એક દાખલામાં આવા 336 ના અવયવ કરેલા છે. શું જવાબ આવે 336 ના? 336 168. 168 ના અડધા 84. 84 ના અડધા 42. 42 ના અડધા 7 તારી ને 7 એકુ 7. દરેક વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખે કે જ્યારે તમે અવયવ કરતા હોય ત્યારે આ બાજુ આવતા અવયવ અવિભાજ્ય સંખ્યા જ હોવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે કે અહીંયા 9 લખે છે, 6 લખે છે કે 21 પણ લખી દે છે. તો આવી સંખ્યા એ વિભાજ્ય સંખ્યા છે. બરાબર. આપણે અવિભાજ્ય અવયવ કરવાના છે. એટલે અવિભાજ્ય અવયવ 2 કેટલી વાર છે? 4 વાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. ઘાતના સ્વરૂપે લખીએ તો 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7. હવે ગુસાઅ કરીએ. ગુસાઅ AB. ગુસાઅ AB શું આવશે? ગુસાઅ જે બંનેમાં હોય તેની સૌથી નાની ઘાત. બંનેમાં શું છે? 2 અને 2. 2 અને 2. તો 2 ની સૌથી નાની ઘાત એટલે કે 2. બીજું કઈ છે જે બંને સંખ્યાઓના અવયવોમાં હોય? ના. તો અહીંયા એનો ગુસાઅ આવશે માત્ર 2. હવે લસાઅ. લસાઅ AB. AB ની જગ્યાએ આપણે સંખ્યા લખવાની હોય તો અહીંયા સંખ્યા લખી દઈએ 250 અને 336. 250 336. શું આવશે? સૌથી પહેલા 2 જ લઈએ. 2 ની સૌથી મોટી ઘાત. 2 ની સૌથી મોટી ઘાત. તો 2 ની સૌથી મોટી ઘાત છે 4. બાકી બચતા બધા જ અવયવો. તો શું આવશે? 5 ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા
7. 2 ની 4 ઘાત 2 દુ 4 એટલે 2 2 વડે ગુણ્યા 4 દુ 8 અને 8 દુ 16 તો 16 અને 5 પંચા 25 5 પંચા 25 25 ગુણ્યા પાછા 5 કરવાના છે કેટલા આવશે 125 125 ગુણ્યા 3 ગુણ્યા 7 16 ગુણ્યા 125 કરો તો 2000 આવશે 2000 ગુણ્યા 21 7 તારી 21 તો 21 દુ 42 21 દુ 42 42000 આનો જવાબ આવે 42000 આનો જવાબ આવશે બરાબર છે તો તમે જો આ હોમવર્ક કર્યું હોય તો ચેક કરજો તમે ક્યાં ક્યાં ભૂલ કરી રહ્યા છો બરાબર જે ભૂલ હોય એના પર ખાસ ધ્યાન આપજો ને એ ભૂલ તમારી સુધારજો બરાબર જવાબો પણ ચેક કરજો ભૂલ સુધરી જાય તો પાછા એકવાર પ્રયત્ન કરજો કે મને આવડે છે કે નથી આવડતા બરાબર ત્યારબાદ આગળ વધજો આ દાખલાઓ જે હોમવર્કના છે મેં અહીંયા તમને કોપી કરવા માટે નથી શીખવી રહ્યો બરાબર મેં તમને આવડે એટલા માટે શીખવી રહ્યો છું બરાબર તો હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ સૂત્ર આપણું શું છે આવડી જવું જોઈએ બધાને ગુસા AB ગુણ્યા લસા AB બરાબર શું મળે AB એમાં ડાબી બાજુ આપણે લખીએ ગુસા કોનો ગુસા 250 336 નો ગુણ્યા લસા કોનો લસા ગુસા 250 અને 336 નો ગુસાનો જવાબ શું આવેલો 2 લસાનો જવાબ શું આવેલો 42000 42000 ના ડબલ કરો કેટલો જવાબ આવે 84000 આવે હવે આપણે જબા કરીએ એનું જમણી બાજુ શું કરવાનું છે જમણી બાજુ જબા તો જબામાં શું આવશે A અને B જે બે સંખ્યાઓ છે એનો ગુણાકાર બે સંખ્યાઓ કઈ છે તો 250 ગુણ્યા 336 તો આમાં તમારે શું કરવાનું છે કે આપણે રફમાં અહીંયા કામ કરીએ છીએ 336 ગુણ્યા 25 કરી નાખીએ 250 ની જગ્યાએ જવાબ શું આવે ચેક કરીએ આપણો જવાબ આવવો જોઈએ 84000 જો આવે તો આપણો દાખલો સાચો બરાબર તો સૌથી પહેલા 0 2 6 12 12 નો 2 વડી 1 3 દુ 6 ને 1 7 ને 3 દુ 6 બરાબર આપણે 0 હજુ લખવાનું છે એ યાદ રાખજો 5 6 30 30 નું 0 નવી વડી 3 5 તારી 15 ને 3 18 18 નો 8 વડી 1 5 તારી 15 ને 1 16 શું જવાબ આવે 0 8 ને 2 10 નું 0 વધી પડી 1 પછી 7 ને 6 13 13 ને 1 આ 14 4 વડી પડી 1 6 7 ને 1 8 કેટલા આવ્યા 8400 ને આપણે ગુણાકાર કરેલો 25 વડે આપણે કરવાનો કેટલા વડે છે 250 તો અહીંયા 1 0 ઉમેરી દેવાનું આ આપણો જવાબ સાચો છે કે નહીં જો ચેક કરો આ બેનો ગુણાકારનો જવાબ કેટલો આવશે 84000 બરાબર તો હવે આ જે સૂત્ર છે એ સૂત્ર આપણે વેરીફાઈ કર્યું ચકાસ્યું સૂત્ર બરાબર છે સાચું છે કે નહીં કમેન્ટ કરો સાચું છે ને બે સંખ્યાઓનો તમે ગુસાઅ કરો અને લસાઅ કરો અને બંને સંખ્યાનો એ ગુસાઅ લસાઅનો જવાબનો ગુણાકાર કરો તો તમને મળતો જવાબ પણ એ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો જ મળે આ આપણો કન્સેપ્ટ છે બરાબર એટલા માટે આપણે આ દાખલા શીખી રહ્યા છે જેના પરથી 1 માર્કનું કંઈ પણ 1 માર્ક્સનું કંઈ પણ વસ્તુ પૂછાઈ શકે છે એટલે અહીંયા ડાબા બરાબર જવા છે અને આ જે ઉપર આપણે લખેલું આ સૂત્ર છે એ સાચું સૂત્ર છે બરાબર આ રીતે દાખલા ગણાશે હવે એના પછીનો આપણે ત્રીજો દાખલો પ્રયત્ન કરીએ પરંતુ ત્રીજા દાખલામાં આપણે આ સૂત્રના મદદથી ડાયરેક્ટ લસાઅ શોધવાનો પ્રયત્ન કરીએ ગુસાઅ જ માત્ર શોધીએ પછી બાદમાં છેલ્લે આપણે એનો લસાઅ
અવયવની રીતે આપણે શોધીએ. પરીક્ષામાં આવું પણ પૂછાઈ શકે છે, એટલે એ પ્રમાણે પણ એક દાખલો આપણે ગણીએ. સૌથી પહેલા આપણે 25 ના અવયવ પાડીએ. શું આવશે? 5 ગુણ્યા 5 એટલે કે 5 નો વર્ગ. 115. 115. ચાલો 115 ના અવયવ પાડો 5 થી. શું આવશે? 115. 5, 6, 7. 3 વડે તો ચાલશે નહીં. 5 વડે જ ભાગાકાર કરો. શું જવાબ આવે? 115 ભાગ્યા 5 કરવાનું છે. હા 23 પંચા 23 ગુણ્યા 5 અને 23 એકો 23. આ એના અવયવ છે, એટલે આપણે 23 ગુણ્યા 5 કરીશું. હવે અહીંયા માત્ર આપણે ગુસાઅ શોધીશું. અત્યારે ગુસાઅ 25 અને 115 નો શું ગુસાઅ આવશે બંનેમાંથી? જે બંનેમાં હોય એ જ સંખ્યા ને એ પણ સૌથી નાની ઘાત સાથે, એટલે જવાબ આવશે એનો 5. આનો લસા અત્યારે નથી આપણે શોધવાનો. લસા આપણે સૂત્રની મદદથી શોધવાનો છે. શાની મદદથી? સૂત્રની મદદથી. એટલે મેં અત્યારે કઈ અહીંયા લખતો નથી. સૂત્રની મદદથી આપણે લસા શોધીશું. કેવી રીતના શોધીશું? તો સૌથી પહેલા આપણે સૂત્ર લખીએ. ગુસાઅ સૂત્ર શું આવશે? વિદ્યાર્થી મિત્રો યાદ કરો ને યાદ રાખો, એકદમ ઈઝી છે. ગુસાઅ AB ગુણ્યા લસા AB બરાબર AB. સંખ્યા લખું હવે મેં. ગુસાઅ A ની જગ્યાએ લખું 25, B ની જગ્યાએ 115. એવી જ રીતે લસા શું આવશે? 25 અને 115. બરાબર છે? ઓકે. હવે આ બે સંખ્યાનો ગુણાકાર. આ બે સંખ્યા કઈ આવશે? 25 ગુણ્યા 115. હવે જો મેં તમને શું કહેવા માંગુ છું કે મેં અહીંયા લસાઅ શોધ્યો નથી, કે અવિભાજ્ય અવયવના સ્વરૂપે લસાઅ શોધ્યો નથી. મેં સૂત્રની મદદથી અહીંયા શોધીશ. આ સૂત્રની મદદથી જેમાં આપણે માત્ર ગુસાઅ શોધ્યો છે. ગુસાઅ શું આવેલો? 5. લસાઅ આપણે શું કરવાનો છે? શોધવાનો છે. એટલે 25 115 બરાબર 25 ગુણ્યા 115. હવે જોજો લસાઅ શોધવા માટે હું શું કરીશ કે આ 5 છે ને એ ગુણાકારમાં છે. જમણી બાજુ જાય તો શું થાય? ભાગાકાર થાય. તો મેં આ 25 ગુણ્યા 115 ના છેદમાં કેટલા લખીશ? 5. અને 5 ને ઉડાવવું હોય તો ગમે ત્યાં તમે ઉડાવી શકો. 5 ગુણ્યા 5 એટલે અહીંયા પણ ઉડે. તો 5 ગુણ્યા 115 કરો. 15 પંચા 75 અને 500. 15 પંચા 75 અને 500. 100 ગુણ્યા 5 575. 5 ગુણ્યા 115 કરવાના. શું જવાબ આવશે? 575. આ મેં જે જવાબ લસાઅનો શોધ્યો એ જવાબ સૂત્રનો ઉપયોગ કરીને શોધ્યો. કેવી રીતે શોધ્યો? સૂત્રનો ઉપયોગ કરીને. બરાબર. પરીક્ષામાં તમને ગુસાઅ આપી દીધો હોય ને આ સૂત્રની મદદથી તમારે લસાઅ શોધવાનો હોય તો આ રીતે શોધાય. માત્ર આટલી જ ગણતરી કરવાની હોય જો ગુસાઅ આપેલો હોય તો. અને એમ પણ કીધું હોય કે ગુસાઅ શોધો અને આ સૂત્રનો ઉપયોગ કરીને લસાઅ શોધો, તો આ સૂત્રના ઉપયોગથી લસાઅ આપણે આ રીતે શોધાય. બરાબર છે? આવા દાખલાઓ પણ 1-2 દાખલાઓ છે આપણા બુકની અંદર. બરાબર. હવે જો આપણે ચેક કરીએ કે મારો જે આ લસાઅ જે આવ્યો, અહીંયા લસાઅ કેટલો આવ્યો? 575. શું અવિભાજ્ય અવયવને સ્વરૂપે પણ એટલો જ જવાબ આવશે કે નહીં આવે? તો જો સૌથી લસાઅમાં આપણે શું કરીએ છીએ? સૌથી મોટી ઘાત ને. સૌથી મોટી ઘાત કઈ છે આમાં? બંનેમાં હોય તેમાં 5 ની 2 ઘાત ગુણ્યા બીજું શું બાકી રહ્યું? 23. 5 ની 2 ઘાત એનો મતલબ શું થાય? 25. 25 ગુણ્યા 23 કરો. શું જવાબ આવશે? કરી જો, ચેક કરો શું આવશે જવાબ. પોઝ કરીને ગુણાકાર કરો.
કેટલો જવાબ આવે? 575. બરાબર, આ રીતે પણ આવે છે ને. પણ આ રીતે આપણે શું કર્યું? અવયવ પરથી ડાયરેક્ટ શોધ્યું. અવિભાજ્ય અવયવના સ્વરૂપે આપણે લસાઅ શોધ્યું. બરાબર, તમને પરીક્ષામાં એવું કીધું હશે કે ગુસાઅ આપ્યો છે, આ સૂત્રની મદદથી લસાઅ શોધો, તો તમારે દાખલો ગણવાનો આ. બરાબર, એવો જ એક દાખલામાં આપણે શું પ્રયત્ન કરીએ હવે? જો આ દાખલો છે 144 અને 610 નો ચોથો દાખલો. અત્યારે આપણે શું શોધ્યું? ગુસાઅ પરથી લસાઅ શોધ્યો. આખું આ સૂત્રનો ઉપયોગ કરીને ગુસાઅ પરથી લસાઅ શોધ્યો. હવે શું કરીશું? સૌથી પહેલા લસાઅ શોધીએ અવિભાજ્ય અવયવના સ્વરૂપે, ને સૂત્ર પરથી આપણે ગુસાઅ શોધીશું. બરાબર, તેના માટે અવયવ તો કરવા જ પડશે. 144 ના અવયવ 12 ગુણ્યા 12 એટલે કે 2 ની 4 ઘાત ગુણ્યા 3 નો વર્ગ. કેવી રીતના થાય? ન આવડે તો આવી રીતે કરો. 144 એના અડધા કરો, કેટલા આવશે? 72. 72 ના અડધા 36, 36 ના અડધા 18, 18 ના અડધા 9, 9 ને 3 તારી 9 ને 3 એકુ 3. 2 કેટલી વાર આવ્યા? 4 વખત. 3 કેટલી વાર આવ્યા? 2 વખત. ગોખીને નથી આવ્યો ભાઈ. અહીંયા મેં શું કર્યું કે 12 ગુણ્યા 12, 12 ગુણ્યા 12, તો 12 એટલે કેટલા? કે ભાઈ 2 નો વર્ગ ગુણ્યા 3, 2 નો વર્ગ એટલે કેટલા? 4, તો 4 તારી 12. બરાબર, તો આવું 12 બે વખત આવે છે એટલે 2 ની મેં કેટલી ઘાત લખી દીધી? 4, ને 3 એક વાર આવે તો એને બી ડબલ કરી નાખ્યા, 2 વાર લખ્યા. બરાબર, આ રીતે મેં મોઢે કર્યું છે એના અવયવ. તમે પણ આવી રીતે કરી શકો, થોડી પ્રેક્ટિસ કરશો તો. ત્યારબાદ 610, તો 610 ના અવયવમાં 61 આવે છે, 0 કાઢ નાખો તો. ને 61 એ અવિભાજ્ય સંખ્યા છે. કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા, એટલે 61 તો આવવાના જ. 61 ગુણ્યા 10 છે એટલે 2 ગુણ્યા શું આવશે? 5. 2 પંચા 10, તો આ જ એના અવયવ આવશે. એમાં આવી રીતે અવયવ પાડવા જવાની કોઈ જરૂર નથી, પણ ન આવડે તો તમે એ રીતે પણ જઈ શકો. બરાબર, કે ભાઈ આવી રીતના કરવું હોય તો કરી દો તમે. 610, હા 610 એના અડધા 305. બરાબર, હવે 5 થી ભાગ ચલવો, કેટલો જવાબ આવશે? 61. 61 પંચા ને 61 એકુ 61. આ રીતે પણ કરી શકો. ચાલો, હવે આપણે શું કરવાનું છે? માત્ર લસાઅ જ શોધીએ, ગુસાઅ નહીં શોધીએ. ગુસાઅ કઈ રીતે શોધીશું? સૂત્રના મદદથી. ગુસાઅ કેવી રીતના શોધીશું? સૂત્રના મદદથી. તો આપણે લસાઅ જ શોધીએ. તો લસાઅ 144 અને 610 નો લસાઅ શું આવે? બંનેમાં હોય તેની સૌથી મોટી ઘાત. 2 અને 2 બંનેમાં અવયવો છે, તેની સૌથી મોટી ઘાત કઈ લખીશું? 4. બીજું બાકીનું બધું જ લખવાનું છે. તો 3 ની પણ સૌથી મોટી ઘાત 3 નો વર્ગ. ત્યારબાદ બાકી શું રહ્યું? 2 આવી ગયા, 3 આવી ગયા, 5 બાકી રહ્યા અને બાકી રહ્યા 61. બરાબર, હવે 2 ની 4 ઘાત એટલે યાદ જ રહી જવું જોઈએ કે 2 ની 4 ઘાત એટલે 16. 2 દુ 4, 4 દુ 8 ને 8 દુ 16. 4 વાર ગુણો, કેટલો જવાબ આવે? 16. 3 નો વર્ગ કેટલો થાય? 9 ગુણ્યા 5 ગુણ્યા 61. બરાબર, 16 નવામ કેટલા થાય? 144. બરાબર, 61 ગુણ્યા 5 અહીંયા જ કરેલા છે, 305. આ બંનેનો ગુણાકાર કરો. હા 305, 305 બધાનો ગુણાકાર કરો. બરાબર, તમે કોઈ બી રીતે ગુણાકાર કરો, તમને જેમ ફાવે તેમ કરી શકો. બરાબર, કોઈકને એવું પણ ફાવે કે 305 ગુણ્યા પહેલા 9 કરી નાખું તો 9 તારી 27, 2700 એ આવી જાય. ગુણ્યા 16 કરું તો એ રીતે કરી જો. 61 આ રીતે કરો, થોડું ઈઝી રહેશે. ચાલો, 16 ને આપણે છેલ્લે સુધી રવા દઈએ. 16 ગુણ્યા 9 ગુણ્યા 305, તો 305, 9 તારી 2700 અને 9 પંચામ 45 એટલે આવે આ 2745. 2745 ગુણ્યા આપણે કરવાના છે 16, તો 2745 ગુણ્યા આપણે કરવાના છે 16. 16 કરો, 0, 5, 4, 7 અને
2 6 પંચા 30 નું 0 વડી 3 6 ચોક 24 24 ને 3 2707 વડી 2 7 છંગ 42 42 ને 2 4404 વડી પડી કેટલી 4 6 દુ 12 12 ને 4 16 સરવાળો કરો જવાબ મળી જશે 7 ને 5 12 બગડો વડી 1 8 ને 1 9 7 ને 4 13 આવશે જવાબ 43920 43920 આ મારો લસાઅનો જવાબ આવે છે. હવે આ લસાઅનો જવાબ તો આવી ગયો બરાબર. હવે આના જવાબ પરથી આપણે મેળવવાનો શું છે શું મેળવવાનો છે શું મેળવવાનો ગુસાઅ. તો આપણે હવે અહીંયા જો શું કરીએ સૂત્ર લખીએ. સૂત્ર શું છે ગુસાઅ AB ગુણ્યા લસાઅ AB બરાબર AB. ગુસાઅ જે આપણે શોધવાનું છે ગુસાઅ આપણે શું કરવાનું છે 144 અને 610 નો ગુણ્યા લસાઅ 144 610 નો બરાબર 144 ગુણ્યા 610 બરાબર. હવે જોજો શું કરવાનું છે તે ગુસાઅ આપણે શોધવાનો છે. આપણે અવિભાજ્ય અવયવના સ્વરૂપે ગુસાઅ શોધ્યો નથી. આ સૂત્રની મદદથી શોધવાનું છે. તો આપણે આને આવું જ રાખીએ ગુસાઅ જ 144 610 પરંતુ આનો જે લસાઅ છે એ તમને આપેલો છે. કેટલો લસાઅ આવ્યો હમણાં આપણે ગુણાકાર કર્યો હતો 43920 બરાબર 144 ગુણ્યા 610. હવે જોજો ગુસાઅ જે આપણે શોધવાનો છે 144 610 બરાબર અહીંયા શું લખીશું શોધવાનો એટલે બરાબર. અને આ જે 43920 છે એને ક્યાં લખીશ મેં ભાગાકારમાં 144 ગુણ્યા 610 છેદમાં લખીશું 43920. તો સાહેબ આવી કેવી વાત કરો તમે 43000 નો ઘડિયો તો મને આવડતો નથી ભાગાકાર કેવી રીતના કરીશું. તો ભાઈ તમે પહેલા અવયવ પાડેલા જ છે ને ન પાડ્યા હોય તો અવયવ પાડી પણ શકો. કદાચ આવો કોઈ દાખલો આપ્યો હોય તો અવયવ પાડો ને જે કંઈક એને કટ થતું હોય કટ કરી દો બરાબર. હવે આની ગણતરી કેવી રીતે કરશું કે ભાઈ 144 ના અવયવ તમે પાડેલા જ છે ને 2 ની 4 ઘાત 3 નો વર્ગ તો 144 એટલે 2 ની 4 ઘાત 3 નો વર્ગ બરાબર. અને 610 એના અવયવ 61 ગુણ્યા 2 ગુણ્યા 5 61 ગુણ્યા 2 ગુણ્યા 5. તો એવી જ રીતે આપણે 43920 ના પણ અવયવ છે આપણી પાસે. શું અવયવ છે 2 ની 4 ઘાત જો 43920 આપણો જવાબ આવે એના અવયવ કયા છે 2 ની 4 ઘાત 3 નો વર્ગ 5 અને 61. તો સોરી 2 ની 4 ઘાત બીજું શું આવે છે એના અવયવમાં 3 નો વર્ગ 5 અને 61. 3 નો વર્ગ 5 અને 61 આટલું આવે છે. જેટલું આવે છે એને કટ કરી નાખો. કઈ કઈ વસ્તુ કટ થશે 2 ની 4 ઘાત 2 ની 4 ઘાત 3 નો વર્ગ 3 નો વર્ગ 61 61 5 અને 5. જવાબ શું મળ્યો જવાબ શું મળ્યો તમને 2 મળ્યો ને. હવે એ જવાબ તમે અવિભાજ્ય અવયવના સ્વરૂપે બી લાવી શકો ને આ રીતે આ સૂત્રની મદદથી પણ લાવી શકો બરાબર. એટલે ડાયરેક્ટ તમને આપી દીધું હોય તો આ રીતે ગણતરી કરી શકો અને ના આપ્યું હોય તો તમે અહીંયા ગુસાઅ શોધવાનો પ્રયત્ન કરો. જો ગુસાઅ AB એટલે કે આ બે સંખ્યા મેં સંખ્યા નથી લખી આ બંનેમાં હોય એવી કઈ સંખ્યા છે એની સૌથી નાની ઘાત લેવાની ને કઈ આવે કઈ આવશે 2 આવ્યો ને ગુસાઅ. તો ગુસાઅ પણ તમે આ સૂત્રની મદદથી શોધી શકો ને લસાઅ પણ સૂત્રની મદદથી શોધી શકો બરાબર.
ચોથો દાખલો તો આપણો છેલ્લો દાખલો. છેલ્લો દાખલો પહેલા આપણે પાછા સૂત્ર થી બીજા બે સૂત્ર કેવી રીતના બને એ હું તમને સમજાવું કે ગુસાઅ AB ગુણ્યા લસાઅ AB બરાબર મળશે AB. બરાબર. હવે જો તમારે ગુસાઅ શોધવો હોય તો તમારે શું કરવાનું છે? AB ના ભાગાકારમાં શું લખી દેવાનું છે? લસાઅ AB. બરાબર. જે હમણાં આપણે સાબિત કરીને પણ જોયું કે તમે જો ગુસાઅ શોધવો હોય તો એક બે સંખ્યાના છેદમાં લસાઅ લખી દો તો પણ તમે ગુસાઅ શોધી શકો. ને જો તમારે લસાઅ શોધવો હોય, શું શોધવું હોય? લસાઅ શોધવો હોય તો એ બે સંખ્યાના છેદમાં આપણે શું લખવાનું છે? ગુસાઅ AB. તો આ બીજા બે અન્ય સૂત્ર આપણે આ રીતે મેળવી શકીએ જે બેઝિક્સ વાળાને પૂછાઈ શકે છે કે ભાઈ આ સૂત્ર સાચું છે કે ખોટું છે, ખરું છે કે ખોટું છે. ઓપ્શન્સ પણ આપી શકે છે. બરાબર. તો આ રીતે 1 માર્ક્સમાં પૂછાઈ શકે. હવે આપણો આ છેલ્લો દાખલો છે એ ગણવાનો પ્રયત્ન કરીએ. એમાં આપણે ચકાસીશું ફરીથી કે આ સૂત્ર સાચું છે કે ખોટું છે. તો 20 ના અવયવ 2 નો વર્ગ એટલે કે 4 અને 4 પંચા 20. 110 ના અવયવ 11 ગુણ્યા 5 ગુણ્યા 2, 2 ગુણ્યા 5 ગુણ્યા 11, 2 પંચા 10, 10 ગુણ્યા 11. આ એના અવયવ આવ્યા. હવે ગુસાઅ AB એ એટલે આપણે સંખ્યા લઈએ 20 અને B એટલે 110 અને લસાઅ 20 અને 110 શું આવે? કમેન્ટ કરો. શું જવાબ આવશે? ગુસાઅ બંનેમાં હોય એ જ ને તે પણ સૌથી નાની ઘાત. તો 2 ની 2 ઘાત, અહીંયા 2 ની 1 ઘાત. શું જવાબ આવે? 2. બીજું કઈ છે? હા 5 છે તો 5. તો એનો 2 પંચા જવાબ શું આવશે? 10. હવે લસાઅ બંનેમાં હોય તેની સૌથી મોટી ઘાત તો 2 ની 2 ઘાત, 5 એક વાર અને 11 એક વાર. તો 5 દુ 10, 10 દુ 20, 20 5 ચોક 20 કરો, 20 ગુણ્યા 11 કરો એટલે 220 આવે ને? 220. તો આ એનો લસાઅ આવ્યો. હવે આપણે સૂત્રની મદદથી કરીએ. સૂત્ર આપણું શું છે? ગુસાઅ AB ગુણ્યા લસાઅ AB બરાબર AB. જેમાં આપણે ડાબા ને જબા આ સૂત્ર ચેક કરીએ, ચકાસો એવું કીધું હોય તો આ પ્રમાણે દાખલો કરવાનો. બરાબર. ને ગુસાઅ લસાઅ શોધવા કીધું હોય આ સૂત્રની મદદથી તો આપણે આગળ જે બે દાખલા કર્યા એ પ્રમાણે તમારે કરવાનું. તો ગુસાઅ 20 110 ગુણ્યા લસાઅ 20 110. ધ્યાન રાખે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા બે સંખ્યાઓના વચ્ચે અલ્પ વિરામનું તમારું ચિહ્ન આવવું જ જોઈએ. બરાબર ને? તો પછી 20,110 કરી નાખશો તમે. બરાબર 20 ગુણ્યા 110. 20 ગુણ્યા 110 આપણે એને ડાબામાં જબામાં લખીશું. અત્યારે આપણે ડાબી બાજુ કરીએ. ડાબા. ગુસાઅ આપણો શું આવેલો? ગુસાઅ જો શું આવેલો? 10. લસાઅ 220. તો 10 ગુણ્યા 220. 10 ગુણ્યા 220 કરો તો થશે 2200. બરાબર. આ ગુસાઅ લસાઅનો ગુણાકાર. હવે બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ એટલે કે જબા આપણું જબા બરાબર AB. AB એટલે 20 ગુણ્યા 110. 11 દુ કેટલા થાય? 22 અને 2 0. ડાબા બરાબર જબા. ડાબા બરાબર જબા. આપેલું જે આ સૂત્ર છે એ સૂત્ર સાચું છે. બરાબર. આપણે ચકાસી લીધું. તો આ રીતે આપણા દાખલા થશે. અહીંયા આપણા આ પ્રકારના દાખલા કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ જે વિડીયો છે એમાં નવા પ્રકારના અને આપણા વ્યવહારિક દાખલાઓ વિશે પણ આપણે વાત કરીશું કે આપણે ગુસાઅ લસાઅનો ઉપયોગ આપણા જીવનમાં કેવી રીતે કરી શકીએ
એ દાખલા હું છેલ્લા વિડીયોમાં તમને ભણાવીશ, પરંતુ તે પહેલા અસમય કેવી રીતના સાબિત કરવું એ હવે તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. તો ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. સાથે સાથે અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ લાઈક અને શેર કરતા રહો. આભાર. થેન્ક યુ.